તો ચૂંટણી કોઈ પણ હોય પણ શાન મતદાતા જ નક્કી કરે છે પક્ષને જીતાડવો, પક્ષને હરાવવો. તે બધું મતદાતા પર આધાર છે. એબીપી અસ્મિતા અને સી વોટર લઈને આવ્યું છે આવું જ એક ઓપિનિયન પોલ, જેમાં મેં સવાલ પૂછ્યા એ જનતાને કે વર્તમાન મુદ્દામાં કયા એવા મુદ્દાઓ છે જેને લઈને તેમનું મત શું છે જાણવાનો પ્રયત્ન કર્યો. ગુજરાતના વર્તમાન રાજકીય મુદ્દાઓની અમે વાત કરીશું. સાપ્તાહિક મુદ્દાઓ એટલે કે આ અઠવાડિયા દરમિયાન કયા કયા મુદ્દા ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યા. સાપ્તાહિક મુદ્દા પર મતદારોનો જવાબ હશે. અઠવાડિયાના મહત્વના મુદ્દાઓ પર આ મતદાતાઓનો મૂડ છે. મતદાતાઓ કોને મત આપ્યો તેમના શબ્દોથી જાણીશું. સાથે એ આંકડા બતાવીશું કે આખરે કોણ છે જે આ વખતે ગુજરાતમાં બાજી જીતવા માટે આગળ વધી રહ્યું છે. તો અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર. અમારી સાથે બે વરિષ્ઠ પત્રકારો પણ જોડાયા છે, ધીમંત પુરોહિત અને હરેશ ઝાલા. એ તમામ બંને પત્રકારો પાસેથી અમે જાણીશું કે આખરે મતદાતાઓનું મૂડ શું કહે છે. પણ એ પહેલા સૌથી પહેલો સવાલ એબીપી અસ્મિતા અને સી વોટરનો કે પીએમ મોદી માટે અપશબ્દનો ઉપયોગ કરવાથી આપને ફાયદો કે નુકસાન? આ સવાલ અમે જનતાને પૂછ્યો. જનતાનો જવાબ શું હતો એ પણ અમે આપને બતાવીશું. બીજો અમારો સવાલ એ હતો કે ભૂપેન્દ્ર પટેલ મૃદુભાષી મક્કમ મુખ્યમંત્રી હોવાનો નારો ભાજપને ફાયદો કરાવશે કે નહીં? આ બે સવાલ પણ સી વોટર અને એબીપી અસ્મિતાના જે ઓપિનિયન પોલ છે તેના આંકડા શું કહે છે એ અમે આપને બતાવીશું. પણ તે પહેલા એક્સપર્ટની રાય, કારણ કે બંને વરિષ્ઠ પત્રકારો છે અને વર્ષોથી ગુજરાતમાં પત્રકારત્વ કરતા રહ્યા છે. ધીમંતભાઈ, આપને પહેલો સવાલ એ હતો કે જે અપશબ્દોનો મારો પ્રધાનમંત્રી પર લગાવવામાં આવ્યો અને હવે એ મુદ્દો જોરશોરથી ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. શું એવું લાગી શકે કે આપે સેલ્ફ ગોલ કર્યો છે? વેલ, મારી દ્રષ્ટિએ આ મુદ્દો માત્ર એક સર્વે, ઓપિનિયન પોલ, સેલ્ફ ગોલ કે પોલિટિક્સથી ઉપર હોવો જોઈએ. ગુજરાતની જ્યાં સુધી તાસીર છે, ગુજરાતની આ સંસ્કૃતિ નથી, ગુજરાતની આ અસ્મિતા નથી. માત્ર પ્રધાનમંત્રી ઉપર અપશબ્દોની વાત નથી. પ્રધાનમંત્રીને 100 વર્ષની ઉંમરના માતોશ્રીને પણ જેમણે છોડ્યા ના હોય એમને ગુજરાતની રાજનીતિમાં કઈ રીતે સ્થાન હોઈ શકે? જ્યારે આપણે એક વખત જોયું કે દેશ કે ગદ્દારો કો ગોલી મારો સાલો કો, આવા સૂત્રો પોકારાતા હતા અને એનો પણ આપણે વિરોધ કર્યો હતો અને આપ પાર્ટીએ પણ વિરોધ કર્યો હતો. હવે જો તમે જુદા પડવાની વાત કરતા હોય, અલગ રાજકારણની વાત કરતા હોય તો તમારા મોંમાં આ ભાષા કઈ રીતે શોભે? અને બે હાથ જોડીને માથું નમાવીને માત્ર માફી માંગવા સિવાય બીજો આમાં કોઈ ઓપ્શન હોઈ ન શકે. એને બદલે લાજવાને બદલે ગાજવાની વાત આવે અને એમ માને કે આનાથી એમને રાજકીય ફાયદો થશે, તો મને લાગે છે કે આવા મુદ્દાઓને કોઈ સ્થાન ના હોવું જોઈએ રાજકારણમાં કે ચૂંટણીમાં પણ. બિલકુલ, આવા મુદ્દાઓને રાજકારણમાં સ્થાન ન હોવું જોઈએ, કારણ કે આવા મુદ્દાઓથી જે ગુજરાતની અસ્મિતા છે, ગુજરાતની ગરિમા છે, તેનું પણ અપમાન સાથે સાથે થાય છે અને જનતા બધું જાણે છે. હરીશભાઈ મારી સાથે જોડાયેલા છે. હરીશભાઈ, બીજો સવાલ અમારો એ હતો કે ભૂપેન્દ્ર પટેલ મૃદુભાષી અને મક્કમ મુખ્યમંત્રી છે અને પ્રધાનમંત્રી વારંવાર પોતાની જે જનસભા છે તેમાં આ વાતનો ઉલ્લેખ કરતા રહ્યા છે. એની અસર આ વિધાનસભા ચૂંટણીમાં આપના મતે કેટલી પડતી લાગે છે? મારી દ્રષ્ટિએ તો એક સ્પેસિફિક ઓપિનિયન પોલ લઈએ કે ગુજરાતની જનતામાંથી કેટલા લોકો ગુજરાતના મુખ્યમંત્રીનું નામ જાણે છે તો આપણને વધારે ખબર પડશે. પ્રાઇમ મિનિસ્ટર એટલા માટે આ શબ્દ પ્રયોગ કરે છે કે એમને લોકોના ધ્યાન પર મૂકવું છે કે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ છે. કારણ કે એમાં વાંક ભૂપેન્દ્રભાઈનો નથી, એમને માત્ર 1 વર્ષનો જ સમય મળ્યો છે સરકાર ચલાવવાનો. 1 વર્ષનો સમય એક સરકાર ચલાવવા માટે ખૂબ ઓછો પડે અને જે પ્રકારનું બેકગ્રાઉન્ડ, એમનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે, બહુ લો પ્રોફાઇલ નેતા હતા. ઇવન અમદાવાદના હોવા છતાંય, હું એમનો મતદાર હોવા છતાંય મેં એમના ઘાટલોડિયા મત વિસ્તારમાં ક્યાંય ફરતા જોયા નથી. એ સંજોગોમાં ગુજરાત આખાના મતદારો એમને જાણતા હોય એક સવાલ હતો. એટલે સતત મૃદુભાષી, મક્કમ નિર્ણાયક ને એ બધા શબ્દો કરી અને પ્રાઇમ મિનિસ્ટર એમને પ્રોજેક્ટ કરી રહ્યા છે એમ કહું ને તો કશું ખોટું નથી. પણ એમના આધારે વોટ નથી પડવાના. જો એક તો ભાજપને જે વોટ મળશે નરેન્દ્ર મોદીની ઇન્ફ્લુઅન્સના કારણે, એમની જે ઇમેજ છે એના કારણે, અને બીજું ભાજપના કારણે. છેલ્લે ભૂપેન્દ્રભાઈના નામે થોડા ઘણા વોટ મળે તો ચોક્કસ. તો શબ્દો બાજી બગાડી પણ જાણે છે અને શબ્દો બાજી સુધારી પણ જાણે છે. પણ પીએમ મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરવાથી આપને ફાયદો કે નુકસાન? એબીપી અસ્મિતા અને સી વોટરનો જે જવાબ છે, જે જનતાનો મત છે, તેમાં એ માહિતી સામે આવી છે કે તેનાથી 58% ફાયદો થશે અને 42% નુકસાન. ધીમંતભાઈ, આંકડા જેની રાહ જોઈ રહ્યા હતા તે આંકડો આપની સામે છે.
જે અપશબ્દનો ઉપયોગ કરવાની આપને ફાયદો કે નુકસાન તેનો આપણે સવાલ કર્યો હતો, અને તેમાં 58% લોકોનું એવું કહેવું છે કે ફાયદો થશે. લોકશાહીમાં પ્રજા સર્વસ્વ છે. જો પ્રજાનો મત હોય કે આવા અપશબ્દ બોલવાથી પણ ફાયદો થતો હોય તો આપણે પ્રજા સમક્ષ નતમસ્તક થયા સિવાય બીજો કોઈ છૂટકો નથી. કારણ કે પ્રજા જે લોકશાહીમાં નક્કી કરે છે, ચૂંટણીમાં જે નક્કી કરે છે એ જ આખરે જીતે છે ને આપણા ઉપર રાજ કરે છે. બિલકુલ. તો બીજો મારો સવાલ એ હતો કે ભૂપેન્દ્ર પટેલ જે મક્કમ મૃદુભાષી મુખ્યમંત્રીની વાત વારંવાર પ્રધાનમંત્રી પોતાની સભામાં કરતા આવ્યા છે, અને જનતાનું શું કહેવું છે, તેનાથી કેટલી અસર થશે, ફાયદો થશે કે પછી કોઈ અસર નહીં થતો, તેમાં 44.5% એવું કીધું કે ફાયદો થશે, અને 55.5% લોકોનું એવું કહેવું હતું કે તેનાથી કોઈ અસર નહીં પડે. હરેશભાઈ શું કહેશે? જો હું આમાં ભૂપેન્દ્રભાઈનો બિલકુલ વાંક ગણતો નથી. દર્શકોએ 55%માં તેમની અગેન્સ્ટમાં આપ્યાનું મને આશ્ચર્ય. એકચ્યુઅલી એમણે એ સમજવું જોઈએ કે 1 વર્ષનો સમયગાળામાં કોઈ પણ મુખ્યમંત્રી એની છાપ ઉપસાવી શકે નહીં, કારણ કે આ હાથી જેવું તંત્ર છે, અથવા તો તમે ડાયનાસોર પણ કહી શકો, એને ચલાવવાનું. એટલે ભૂપેન્દ્રભાઈનો હું વાંક નથી કાઢતો. સવાલ એટલો છે કે ભાજપે એમને ખૂબ ઓછો સમય આપ્યો કે એ એમના પાસે જે બી કૌતુક છે એ બતાવી શકે. બિલકુલ. તો અમારો ત્રીજો સવાલ એ હતો કે કોંગ્રેસ જમીન પર સક્રિય હોવાની વાત કયા પક્ષને ફાયદો કરાવશે? કારણ કે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે તેમણે આ મુદ્દો રજૂ કર્યો હતો કે કોંગ્રેસ જમીન પર સક્રિય હોવાની વાત કયા પક્ષને ફાયદો કરાવશે, અને આ સવાલ અમે જનતાને પૂછ્યો કારણ કે એબીપી અસ્મિતા અને સી વોટરનો આ ઓપિનિયન પોલ છે. ચોથો અમારો સવાલ એ હતો કે ભૂપેન્દ્ર પટેલની બુલડોઝરની કામગીરીને પીએમએ એ પ્રચારનો મુદ્દો બનાવ્યો, તેનાથી ફાયદો કે નુકસાન થશે? ધીમનભાઈ, આપને સવાલ કરીશ કે જે રીતે બુલડોઝર ફરી રહ્યા છે હમણાં પૂરજોશમાં, અને કાર્યવાહી પણ પ્રધાનમંત્રી જ્યારે પોતાની સભામાં સંબોધન કરતા હોય કે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે, પણ શું આ બુલડોઝર મતમાં પરિવર્તિત થશે? વેલ, આ બુલડોઝર તો બહુ મોડું ફર્યું. મારી દ્રષ્ટિએ આ 27 વર્ષ પહેલાં કેમ ના ફર્યું? જો એન્ટી સોશિયલ, એન્ટી નેશનલ એક્ટિવિટી થતું હોય કૃષ્ણની નગરી દ્વારકામાં, તો બુલડોઝર ક્યારના ફરી વળવા જેવા હતા. માત્ર બેટ દ્વારકા શું કામ, ગુજરાતનો આખો સમુદ્ર કાંઠો લો, ગુજરાતની એક જમીન લો, જે એન્ટી નેશનલ એક્ટિવિટી થતી હોય એની ઉપર બુલડોઝર ફરવા જ જોઈએ. પણ બુલડોઝર ચૂંટણીનો કોમ્યુનલ મુદ્દો ના બનવો જોઈએ. બુલડોઝર વડાપ્રધાનનો મુદ્દો નથી, બુલડોઝર મુખ્યમંત્રીનો મુદ્દો પણ નથી. બુલડોઝર પોલીસનો એક સ્થાનીય મુદ્દો છે, ને પોલીસે સારી રીતે કામ પૂરું પાડ્યું છે. બેટ દ્વારકામાં આપણને પણ શરમ આવે એ રીતે કૃષ્ણ ભગવાનના મંદિર કરતાં મોટા જે ઇલીગલ એન્ક્રોચમેન્ટ સ્ટ્રક્ચર બની ગયેલા એ પોલીસે આટલા વર્ષોની હિંમત પછી તોડવાની એક હિંમત કરી છે, અને આ કામ ચાલુ રહેવું જોઈએ. પણ એને કોમ્યુનલ મુદ્દો બનાવવો ના જોઈએ. જો એ દુર્ભાગ્યપૂર્ણ હશે કે માત્ર ઇલેક્શનમાં વોટ લેવા ખાતર જો આ પ્રકારની એક્ટિવિટી થતી હશે તો એની કોઈ અસર નહીં થાય. બિલકુલ. તો કોંગ્રેસ જમીન પર સક્રિય હોવાની વાત કયા પક્ષને ફાયદો કરાવશે? પ્રધાનમંત્રી જ્યારે આવ્યા હતા કે તેમનું કહેવું હતું કે કોંગ્રેસ અંદરખાને પ્રયત્ન કરી રહી છે પણ સફળતા મળતી નથી, પણ આ એક સંકેત હતો કે પ્રધાનમંત્રીએ જે રીતે વાતનો ઉલ્લેખ કર્યો હરેશભાઈ, એ કઈ દિશા તરફ ઇશારો કરે છે? એકચ્યુઅલી પ્રધાનમંત્રીએ પોલિટિકલ સ્ટેટમેન્ટ કર્યું છે, બહુ વધારે ઊંડાણમાં જવાની જરૂર નથી. જો ખરેખર જમીન પર કોંગ્રેસ કામ કરતી હોતે તો આપણે 15 દિવસ પહેલાં સી વોટર સાથે એબીપીએ જે ઓપિનિયન પોલ કર્યો અને એમાં જે ડેટા બહાર આવ્યા એનાથી કંઈક જુદું ચાલતું હોત. બેઝિકલી એમણે માત્ર પોલિટિકલ સ્ટેટમેન્ટ કર્યું છે. એ બાને થોડા એમના કાર્યકરો સજાગ થાય, એ બાને થોડા આપ બી સજાગ થાય કે તમે શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં આપવાળા વધારે કામ કરો. મૂળ આટલો જ આશય છે. બાકી કોંગ્રેસ કામ કરે છે એવું ખરેખર સિરિયસલી ખુદ નરેન્દ્ર મોદી પણ નહીં માનતા હોય. ના, કોંગ્રેસ વાળા પણ નથી માનતા. ચોક્કસ કોંગ્રેસ માનતી નથી, પણ જનતા શું માને છે એ પણ જાણીએ. કારણ કે એબીપી અસ્મિતા અને સી વોટરના સર્વેનું તારણ કહે છે કે તેનાથી 43.9% ફાયદો ભાજપનું વાત આવે છે, કોંગ્રેસ 25.1%, આપ 23.9%, અને કેટલાક લોકો એવું કહ્યું કે કહી ના શકાય કોને ફાયદો કોને નુકસાન થશે. ધીમનભાઈ, આંકડા શું આ દર્શાવ્યા ટીવી સ્ક્રીન પર? આપના મતે શું કહેવું છે? તમે જો કોઈ સુથારને રંધા વડે લાકડું છોલતા જોશો ને તો રંધો આગળ જાય તો બી છોલાય ને પાછળ જાય તો બી લાકડું છોલાય. કેટલાક લોકોના નસીબ પણ આવા હોય છે, બંને બાજુ ફાયદો થાય. બીજેપી, નરેન્દ્ર મોદી આવા નસીબવાળા લોકો છે. તમે જો ટિપ્પણી કોંગ્રેસ ઉપર કરી પણ ફાયદો લાગે છે કે બીજેપીને થશે, અને સ્વાભાવિક છે બીજેપીને ફાયદો થવાનો હોય તો જ નરેન્દ્ર મોદી કોંગ્રેસનું નામ પોતાના ભાષણમાં બોલે ને. અને બીજેપીને ફાયદો એટલા માટે થશે કે આ કોંગ્રેસના પ્રચાર માટે વાત નથી કીધી, પણ પોતાના કાર્યકરોને સજાગ કરવા માટે કીધી છે કે અંધારામાં ના રહેતા કોંગ્રેસ છાનામાના આપણી પાછળથી ઘૂસી ના જાય એનું ધ્યાન રાખજો.
બિલકુલ જાગવું જરૂરી છે રાજકીય પક્ષો માટે, કારણ કે ચૂંટણી છે અને જનતાનો મત નક્કી કરે છે કે આખરે કોના પક્ષમાં બાજી આવશે. બીજો સવાલ એ હતો કે ભૂપેન્દ્ર પટેલની બુલડોઝરની કામગીરીને પીએમએ પ્રચારનો મુદ્દો બનાવ્યો, તેનાથી ફાયદો થશે કે નુકસાન? આંકડા કહે છે કે 47% લોકોને એવું કહેવું છે કે ફાયદો થશે અને 53% એવું કહે છે કે કોઈ અસર નહીં થાય. હરેશભાઈ, 53% લોકોનું કહેવું છે કે કોઈ અસર નહીં થાય, 47% લોકો એવું કહે છે કે ફાયદો થશે. આપને શું લાગે છે? જો એકચ્યુઅલી ફાયદો કદાચ થયો હોત વધારે જો ગયા રવિવારે રાજ્યના પ્રવાસન મંત્રીએ ટ્વીટ કરીને ઘણી બધી માહિતીઓ શેર ના કરી હોત, કારણ કે એ માહિતીમાં એક માહિતી એમણે એવી પણ શેર કરી દીધી કે 2005થી 2022 વચ્ચે આટલી બધી દરગાહ, મસ્જિદ અને બધું ઊભું થઈ ગયું. હવે આ દરમિયાન શાસન તો ભાજપનું જ હતું. આજે તમને નેગેટિવ દેખાય છે કે અસર નથી વર્તાતી બુલડોઝરની, એ છે. એકચ્યુઅલી આ થવું જ ના જોઈએ. સરકારી જમીન ઉપર માત્ર દરગાહ નહીં, કોઈ પણ જાતનું એન્ક્રોચમેન્ટ થવું જ ના જોઈએ. એ સીધું સાદું બતાવે છે કે આપણું તંત્ર સૂતું છે. ચોક્કસ ધીમંતભાઈ, કારણ કે સવાલ જનતાને પૂછવામાં આવ્યો ને જેનો જવાબ જનતાએ આપ્યો, પણ જે રીતે હરેશભાઈએ વાત કરી કે આવું થવું જ ના જોઈએ, અને વાત બિલકુલ સાચી પણ છે, કારણ કે જે રીતે જો થયું જ ના હતું આવું તો બુલડોઝર ફેરવવાની જરૂર જ ન હતી. હા, તમે જો જે પ્રવાસન મંત્રીએ ટ્વીટ કરી બેટ દ્વારકાના ડિમોલિશન માટે ને ડિલીટ પણ એટલા માટે કરવી પડી કે જે ગાળો છે જ્યારે આ દરગાહો અને ઇલીગલ એન્કરેજમેન્ટ થયા એ નરેન્દ્ર મોદીની સરકારનો ગાળો છે, માત્ર બીજેપી નહીં. હરેશભાઈ, નરેન્દ્ર મોદી વડાપ્રધાન એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને આટલા બહાદુર મહાપ્રતાપી મુખ્યમંત્રીના ગાળામાં જો દ્વારકાની કૃષ્ણની ભૂમિમાં જો આ રીતે દરગાહો અને મસ્જિદો ઇલીગલી બંધાઈ જતી હોય અને સરકારને ખબર ના હોય અથવા ખબર હોય છતાં કંઈ કર્યું ના હોય તો એ સભામાં ગાજવાનો મુદ્દો છે જ નહીં. એ એમની એક પ્રકારે એક મારી દ્રષ્ટિએ એ સરકારનું એક અવળું નેગેટિવ પાસું છે કે આવું થઈ ગયું ગુજરાતમાં એમના હોવા છતાં. અને હવે જ્યારે ગુજરાતમાં આ પ્રકારના જે એન્ક્રોચમેન્ટ છે, એન્ટી નેશનલ એક્ટિવિટી જ્યાં થાય છે, દૂર કરવાની વાત આવે છે, ત્યારે એને હિન્દુ મુસ્લિમનો મુદ્દો બનાવવાને બદલે જાહેર સભામાં કેવું સફાચટ થઈ ગયું એવા કોઈ ક્રેડિટ લેવાને બદલે, દાદાને કે ગમે એને ક્રેડિટ આપવાને બદલે એક ગૃહ ખાતાનું, પોલીસનું, લોકલ કરેક્ટરનું કામ છે આખા ગુજરાતમાં રેગ્યુલર થવું જોઈએ, માત્ર ઇલેક્શન પૂરતું નહીં. અને મને આનંદ છે કે 53% લોકો મારી સાથે સહમત છે કે આની કોઈ અસર ઇલેક્શન ઉપર નહીં થાય. ચોક્કસ. તો સમય થયો છે એક વિરામનો, કારણ કે ચર્ચા આગળ યથાવત રહેશે. આગળ બે મહત્વના સવાલ એ હતા કે આપના કારણે કોંગ્રેસને કેટલું નુકસાન અને ગુજરાતમાં ભાજપની લડાઈ કોની સાથે છે, કારણ કે ચર્ચાઓ ચારે કોરથી થઈ રહી છે, દાવાઓ થઈ રહ્યા છે, ગેરંટી આપવામાં આવી રહી છે, પણ આખરે જનતાનો મત શું કહે છે તે જાણીશું એક નાનકડા વિરામ બાદ. તો જાણી રહ્યા છે મતદાતાઓનું મૂડ કે તેમનું કહેવું શું છે રાજ્યના વર્તમાન રાજકીય મુદ્દાઓને લઈને. સૌથી એક સવાલ મોટો એ પણ હતો કે આપના આગમનના કારણે કોંગ્રેસને કેટલું નુકસાન થશે, તેની અસર કોંગ્રેસ પર કેવી પડશે, એ સવાલ પણ અમે જનતાને પૂછ્યો. બીજો અમારો સવાલ એ હતો કે ગુજરાતમાં ભાજપની સીધી લડાઈ કોની સાથે છે. અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ જામતો હતો, પણ ત્રીજું એવું કયું ફેક્ટર છે જેની અસર આ વખતે જોવા મળશે. હરેશભાઈ, પહેલો સવાલ આપને કે આપના કારણે કોંગ્રેસને કેટલું નુકસાન થતું આપના મતે લાગી રહ્યું છે? આપના આવવાથી કોંગ્રેસને 110% નુકસાન થાય, એમાં કોઈ પ્રશ્ન જ નથી. સવાલ એ છે કે એ જે ફ્લોટિંગ વોટ્સ છે એમાં વધારે વોટ ખાઈ જાય છે કે કોંગ્રેસની વોટ બેંકમાં વોટ ખાય છે. જો એ કોંગ્રેસની વોટ બેંકમાં વોટ ખાવાનું શરૂ કરે એટલે એ કોંગ્રેસની બેઠકો પણ ઘટાડશે. અત્યારે શરૂઆતમાં આપણે એવું માનતા હતા કે માત્ર ફ્લોટિંગ વોટ્સ જે અથવા એન્ટી ઇન્કમ્બન્સી વોટ જે કોંગ્રેસ તરફ જવાની શક્યતા હતી એ તોડી રહ્યું છે. પણ જો એ કોંગ્રેસના વોટ તોડવા માંડે તો એની બેઠકો ગઈ વખત હતી એના કરતાં પણ ઘટી જાય. એટલે હાથમાંથી જો આપની એન્ટ્રી ઘાતક રહે તો હાથમાંથી પણ બધું જતું રહી શકે, કારણ કે ગુજરાતમાં ભાજપની લડાઈ ધીમંતભાઈ કોની સાથે, સવાલ અમે જનતાને પૂછ્યો, આપના મતે શું લાગે છે? વેલ, જો ગુજરાતમાં ભાજપની લડાઈ કોઈની સાથે નથી. ભાજપ 27 વર્ષથી એક નાના અપવાદને, શંકરસિંહના અપવાદને છોડો તો 27 વર્ષથી અહીંયા એનું ઓલમોસ્ટ રાજ ચાલે છે, બરાબર, અને હજી એને કોઈ વાંધો આવે એમ લાગતું નથી. એટલે એની લડાઈ કોઈની સામે હોઈ ના શકે. કોંગ્રેસ અને આપની લડાઈ ભાજપ સાથે છે એ કહી શકાય. અને શરૂઆતથી જે પિક્ચર એ પ્રકારનું હતું. હવે જેમ જેમ ઇલેક્શન નજીક આવતું જાય છે એમ થોડા થોડા ફેરફાર એમાં એટલા માટે થતા નજરે આવે છે કે તમે જો શરૂઆતમાં બીજેપી પોતે આપને ગંભીરતાથી લેતી નથી ને
કોંગ્રેસને નુકસાન કરશે આપ અને બીજેપીને ફાયદો થશે એવું માનતા હતા, પણ જ્યારે એમણે જોયું કે તમારા અગાઉના સવાલમાં પણ એ વાત આવે છે કે આપ માત્ર કોંગ્રેસને નહીં, શક્ય છે બીજેપીને પણ થોડું નુકસાન કરે, એ પછી તમે જુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપને અર્બન નક્સલી કહેવાનું શરૂ કર્યું. એમણે કીધું કે કોંગ્રેસે મને ગાળો દેવાનું આઉટસોર્સ કર્યું છે. આપનું નામ ના લીધું, પણ વાત અહીંયા આપની જ હતી. એટલે ધીરે ધીરે આખા સમીકરણો બદલાતા જાય છે. તમારા અલગ અલગ સવાલો નિયમિત અંતરે આવતા રહે છે અને ઇલેક્શન જેમ નજીક આવતું જશે એમ મને લાગે છે હજી ઘણા પરિવર્તનો આપણે જોઈશું. બિલકુલ. તો આપના કારણે કોંગ્રેસને કેટલું નુકસાન, શું માને છે ગુજરાતની જનતા, એ આંકડો પણ તમારી સામે છે. 44% લોકોનું કહેવું છે કે વધારે નુકસાન થશે, 33% લોકો એવું કહે છે કે થોડું નુકસાન થશે અને 23% વર્ગ એવો છે જેનું એવું કહેવું છે કે નુકસાન નહીં થાય. એટલે ફરક નથી પડતો, તે 23% લોકોને એવું કહેવું છે. બીજો સવાલ એ હતો કે ગુજરાતમાં ભાજપની લડાઈ કોની સાથે છે. જે આંકડો આવ્યો છે તે ચોંકાવનારો છે, કારણ કે 46% લોકો એવું કહે છે કે ભાજપની સીધી લડાઈ આમ આદમી પાર્ટી સાથે છે. જે લડાઈ અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ વચ્ચે થતી હતી તેવી લડાઈ હવે આમ આદમી પાર્ટી અને ભાજપ સાથે થશે. જ્યારે 40% લોકોને એવું કહેવું છે કે ભાજપની સીધી લડાઈ કોંગ્રેસ સાથે છે અને 14% એવું લોકો કહે છે કે ખબર નથી. હરેશભાઈ, શું લાગે છે કોને ખબર આ વખતે પડશે? જો એમાં કોઈ શક નથી કે આપ મેદાનમાં છે, બંને પક્ષ હવે એને ગંભીરતાથી લે છે, પણ ઓપિનિયન પોલના આ આંકડા સાથે હું થોડો અસહમત છું. વાસ્તવિકમાં આપણે જે બેકગ્રાઉન્ડ છે ગુજરાતનું એ જોતા અત્યારે પણ લડાઈ તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ છે. આપ એમાં આવી અને નવો આખો રાહ ઊભો કરશે એ વસ્તુ જુદી છે, પણ સીધી લડાઈમાં નથી, કારણ કે એના પાસે એટલું બેકગ્રાઉન્ડ નથી, હિસ્ટ્રી નથી અને ગ્રાઉન્ડ વર્ક પણ નથી. એની સામે કોંગ્રેસ ભલે સંપૂર્ણ સુસુપ્ત અવસ્થામાં હોય, એના પાસે ગ્રામ્ય કક્ષાએથી લઈને પ્રદેશ કક્ષા સુધી કાર્યકરો બી છે, એના પાસે ઉમેદવારો બી છે. આ ભલે એડવાન્સમાં આપ ઉમેદવારો જાહેર કરતો હોય, પણ એક સાથે 182 જો એને કરવાના આવે ને તો એ ના કરી શકે, જ્યારે કોંગ્રેસ કરી શકે. એટલે ખરેખર આમને સામનેની વાત કરીએ, કેટલી લડાઈ ટક્કરની છે એ વસ્તુ જોઈએ, પણ આમને સામને તો ભાજપ અને કોંગ્રેસ જ છે. બિલકુલ, કારણ કે વર્ષોથી ગુજરાતની રાજનીતિ અને તેનું રાજકારણ હંમેશાથી ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યું છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી છે. સવાલો અને જવાબનો સિલસિલો યથાવત રહેશે, કારણ કે જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ અનેક મુદ્દાઓ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેશે. શબ્દબાણ છૂટશે, પણ આ શબ્દબાણનો ફાયદો કોને થશે, કયા પક્ષને થશે, તે પણ જોવું રોચક રહેશે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.